શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની ઉપાસનાનો અતિ પવિત્ર મહિમા ધરાવતો સમય. શ્રાવણ માસના પ્રથમ સોમવારે કરવામાં આવતું સાકરિયા સોમવાર. કેટલાક વિસ્તારોમાં સાકરિયા સોમવારનું વ્રત મુખ્યત્વે ઘર પરિવારમાં સુખ, શાંતિ, સંતાન સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. આ વ્રતમાં શિવજીની પૂજા કરીને સાકરનો ભોગ ધરાવવાનો અને સાકરિયા સોમવારની કથા સાંભળવાનો વિશેષ મહિમા છે. તો આવો આપણે પણ સાંભળીએ સાકરિયા સોમવાર વ્રતની કથા. એક સમયે એક નગરમાં એક ગરીબ પરંતુ અત્યંત શ્રદ્ધાળુ અને ધર્માત્મા બ્રાહ્મણ દંપતી રહેતું હતું. બ્રાહ્મણ અને તેની પત્ની બંને ભગવાન શિવજીના પરમ ભક્ત હતા. તેઓ રોજ નિયમપૂર્વક શિવ મંદિરે જતા, પાર્વતી મહાદેવની પૂજા કરતા અને બને તેટલી સેવા કરતા. પરંતુ તેમના ઘરમાં ગરીબી હતી અને લગ્નના ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં કોઈ સંતાન ન હતું, જેના કારણે બ્રાહ્મણી મનોમન ખૂબ દુઃખી રહેતી હતી. શ્રાવણ મહિનો શરૂ થયો. શ્રાવણના પ્રથમ સોમવારે બ્રાહ્મણીએ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધાપૂર્વક સાકરિયા સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. બ્રાહ્મણીએ વહેલી સવારે સ્નાન કરી પવિત્ર થઈને શિવ મંદિરે જઈ ભગવાન શિવજી અને માતા પાર્વતીનું પૂજન કર્યું. તેણે શિવજીને જળાભિષેક કર્યો, બીલીપત્ર ચડાવ્યા અને શુદ્ધ મનથી ભગવાન સમક્ષ સાકર મૂકીને પ્રાર્થના કરી. હે ભોળાનાથ, હે જગત માતા પાર્વતી, મારા ઘરની દરિદ્રતા દૂર કરો અને મારી ગોદ હરિયાળી કરો. હું દર સોમવારે આપને સાકરનો ભોગ ધરીને વ્રત કરીશ. આખો દિવસ ઉપવાસ રાખી સાંજે શિવજીને ધરાવેલી સાકરનો પ્રસાદ લઈને તેણે વ્રત પૂર્ણ કર્યું. બ્રાહ્મણીએ શ્રાવણના તમામ સોમવારે આ જ રીતે ભક્તિભાવથી સાકરિયા સોમવારનું વ્રત અને એકટાણું કર્યું. બ્રાહ્મણીની નિશ્ચલ ભક્તિ અને સાચા મનની પ્રાર્થના જોઈને જગતજનની માતા પાર્વતીનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે ભગવાન શિવજીને વિનંતી કરી, હે પ્રભુ, આ બ્રાહ્મણી કેટલા શ્રદ્ધાભાવથી આપણું વ્રત કરે છે અને આપણને સાકરનો ભોગ ધરાવે છે. આપ તેના પર કૃપા કરો અને તેના મનની કામના પૂર્ણ કરો. ભગવાન શિવજીએ પ્રસન્ન થઈને બ્રાહ્મણ પતિને આશીર્વાદ આપ્યા. વ્રતના પ્રભાવથી થોડા જ સમયમાં બ્રાહ્મણીના ઘરમાં એક સુંદર, તેજસ્વી અને ગુણવાન પુત્રનો જન્મ થયો. તે સાથે જ ભગવાન ભોળાનાથની કૃપાથી તેમની ગરીબી દૂર થઈ અને તેમનું ધન ધાન્યથી ભરાઈ ગયું. બ્રાહ્મણ દંપતીના જીવનમાં સાકર જેવી મીઠાશ ભળી ગઈ. ત્યારથી શ્રાવણ માસના પ્રથમ સોમવારે સાકરિયા સોમવારનું વ્રત કરવાની પરંપરા ચાલી આવે છે. વ્રતની પૂજા, વિધિ અને મહત્ત્વ સાંભળીએ. સવારે સ્નાન અને સંકલ્પ કરવો. શ્રાવણના પ્રથમ સોમવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી વ્રતનો સંકલ્પ કરવો. મહાદેવજીને શુદ્ધ જળ, દૂધ, પંચામૃત અને બીલીપત્ર ચડાવવા. પૂજા કરતી વખતે ભગવાન શિવજીને અને માતા પાર્વતી સમક્ષ સાકર એટલે કે મિશ્રી મૂકવી અને સાકરનો ભોગ ધરાવવો. શિવજી સમક્ષ દીવો પ્રગટાવી સાકરિયા સોમવારની આ કથા સાંભળવી કે વાંચવી. 7 અને ફળાહાર. પૂજા કર્યા પછી ધરાવેલી સાકરનો પ્રસાદ પરિવારમાં વહેંચવો અને સાંજે પૂજા કર્યા પછી ફળાહાર કે એકટાણું કરવું. ઓમ નમઃ શિવાય. હે ભોળાનાથ, જેવી કૃપા આપણી કથાના બ્રાહ્મણ દંપતી પર કરી અને તેમના જીવનમાં મીઠાશ ભરી, તેવી આ વ્રત કરનાર તમામ ભક્તો પર કરજો.